જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું મસ્ત મજાનો સુગર ફ્રી ફૂલ માવાવાળો ખજૂર પાક. અને ખજૂર પાક બનાવી રહી છું હું રશ્મિના ઘરે. અને અમારે રશ્મિને છે ને આવું કંઈક બનતું હોય ને તે ચાખવું જ હોય, ખાવું ન હોય, પણ ઉતાવળ ગજબની હોય. તો જુઓ, બધી પ્લેટની અંદર મેં બધું રેડી કરી લીધું છે. ગુંદર ચડિયાતું નાખવાની છું, કારણ કે અમારે બંને બહેનોને જ ખાવાની ઈચ્છા છે, છોકરાઓ ખાતા નથી આ બધું. તો ગુંદર ચડિયા તો એટલે નાખું છું કે કમરનો દુખાવો છે. તો એક ડીશમાં મેં માવો છીણી લીધો છે, ખજૂરના નાના નાના ટુકડા કરી લીધા છે. ઠળિયા વગરનો ખજૂર લાવીશું, પણ ખજૂર થોડોક કડક લીધો છે, એકદમ પેલો નરમ આવે એવો નથી લીધો. નરમ ખજૂર તો તરત ને તરત ઘીમાં આપણે માઇલ્ડ થઈ જાય, પણ આપણે આ થોડુંક આમ કહીએ ને કે ક્રન્ચી લાગે ને, ગુંદર અને ખજૂરની નાની નાની કટકી, એટલે એમ દાઢે ચડે એવી રીતે. તો નાના નાના ટુકડા કરી લીધા છે. ટોપરું પણ મેં ચડિયાતું નાખ્યું છે, તો 3 વાટકા મેં મોટા ટોપરાના છીણી લીધા છે. 1 કિલો માવો છે, 1 કિલો ખજૂર છે. ખજૂર વધારે નાખો હોય તો ચાલે, પણ મેં ખજૂર અત્યારે ઉનાળો છે તો ખજૂર પાક તો ઠીક. હવે આ તો માવો આવ્યો છે એટલે વિચાર્યું કે કંઈક અલગ બનાવીએ એમ. તો એક ડીશની અંદર મેં બધા ડ્રાયફ્રૂટ્સ કટ કરી લીધા છે, અને સાથે સાથે ગુંદર પણ લઈ લીધો છે. ગુંદર લીધો છે મેં 250. તમે ઓછો નાખો તો ચાલે, પણ મને ગુંદર ભાવે પણ છે, અને કમરનો દુખાવો છે એટલે ગુંદર હું ખાવ પણ છું. તો જુઓ, બધું કરી દીધું છે રેડી. એક ભાઈએ મને એકવાર કમેન્ટમાં એમ લખ્યું હતું, કૃષ્ણાબેન તમે આટલું બધું ડ્રાયફ્રૂટ કેમ નાખો છો તમે મીઠાઈ બનાવો ત્યારે? તો ભાઈ, મારા ઘરે ડ્રાયફ્રૂટ અત્યારે તો ઢગલા થયા છે. કંઈક ને કંઈક ઇન્વિટેશન આવતા હોય, કોઈને કોઈ ગિફ્ટ મોકલતા હોય, ઘણીવાર આપણે એડ પ્રમોશન કરતા હોય તો એ લોકો મોકલતા હોય. તો છોકરાઓ મિલ્કશેક હવે નથી બહુ પીતા કે નથી ખાતા, એટલે હું આવી રીતે મીઠાઈમાં એમાં ખવડાવી દઉં. તો એક બકડિયાની અંદર લઈ લીધું છે મેં ઘી, અને ઘી ઘરનું પણ થોડુંક નાખ્યું છે, અને જે મારે એડ માટે આવેલું હતું એ શુદ્ધ ગીર ગાયનું ઘી, એ પણ બહુ સરસ છે. તો એ બધું ઘી મેં અંદર નાખી દીધું છે. ચડિયાતું ઘી એટલે નાખ્યું છે કે ટોપરું હોય ને તો ટોપરું ચૂસી લે ઘી, એટલા માટે. પાછા એમાં લખતા નહીં કે કેટલું બધું ઘી નાખ્યું. અને ઘી ગરમ થઈ ગયા પછી આપણે ગુંદર બધો ફોડી લેવાનો છે. તો આવી રીતે થોડો થોડો ગુંદર નાખીને બધો મેં તળી લીધો છે. રશ્મિના ઘરે હમણાં હું વિડીયો એટલા માટે બનાવી રહી છું કે રશ્મિએ પણ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, તો થોડીક હું એને હેલ્પ કરી રહી છું. અને એની ઘરે કિચનનો સ્પેસ વધારે મોટો છે, એટલે વધારે મજા આવે છે બનાવવાની. કંઈક વધારે બનાવવાનું હોય ને તો ત્યાં હું જતી રહું. બાકી તો આપણે આપણું પોતાનું જિંદાબાદ. જોકે આ ટૂંક સમય માટે જ છે, માતાજીની કૃપાથી. તો જુઓ, માવો બધો જે છીણી લીધો તો એ માવો મેં ઘીમાં નાખી દીધો છે, ગુંદર ફળી લીધા પછી. અને માવાની અંદર ઓલરેડી ઘી હોય, પાછો કાઠિયાવાડનો માવો છે એટલે માવામાં ઘી હોય જ, એટલે ઘી વધારે છૂટું પડશે. તો છીણેલો માવો આવી રીતે આપણે એને 5 થી 7 મિનિટ સુધી આવી રીતે શેકી લેવાનું છે. માવો શેકવાનો કોઈ મતલબ જ નથી હોતો, પણ આપણે આ તો ઘીની અંદર આપણે માવો નાખીએ, બાકી ન શેકો તો પણ ચાલે કોઈ પણ મીઠાઈમાં. અને માવો બધો આવી રીતે ઘી બધું છૂટું પડી ગયું પછી એમ આપણે જે ખજૂરની નાની નાની કટકી કરી લીધી હતી એ આપણે અંદર એડ કરી દેવાની છે. અને બહુ મેલ્ડ નથી થવા દેવાનું, માપે માપે થોડીક કટકી આમનામ રહીને એ રીતે જ. તો મિક્સ કરી દીધું છે મેં ખજૂર અને માવો બંને, અને 5 થી 7 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે આવી રીતે એને હલાવતું રહેવાનું છે. એટલે સરસ મજાનો ખજૂર થોડોક નરમ પડી જશે, અને માવો અને ખજૂર બે મિક્સ થઈ જશે. મને અત્યારે એવો વિચાર આવ્યો કે ઉનાળામાં હું મીઠાઈ બનાવી, અને ચાસણીવાળી તો બનાવવી જ નથી, કારણ કે મને હમણાં થોડા દિવસ પહેલાં ઋતુ મિક્સ થઈ એટલે કફ ને શરદીને એવું થઈ ગયું હતું. તો રશ્મિ કે સુગર ફ્રી કંઈક બનાવી નાખીએ, એમ એવું લાગે તો અંજીર નાખીને કંઈક બનાવી નાખ માવાને. નહીં તો ના, કંઈક બીજું કે એમ. એ કે તો લાસ્ટ ટાઈમ મેં બનાવ્યું તો એ રીતે બનાવી નાખ, માવો ને ખજૂર ને ગુંદર ને બધું ચડિયાતું નાખીને. તો રશ્મિબેન કહે છે, લાય હું હલાવું તને, તું થાકી જાય. મારી બેન જો આવી રીતે મને સપોર્ટ કર્યા જ કરે. માવો અને ખજૂર મિક્સ થઈ ગયા પછી ડ્રાયફ્રૂટ એટલે પહેલાં નાખ્યા છે કે એની અંદર ભેજ તો અત્યારે ન હોય, ઉનાળો છે એટલે, પણ મસ્ત મજાના શેકાઈ જાય અને સરસ એનો ટેસ્ટ આવે વધારે સારો. તો આવી રીતે બધા ડ્રાયફ્રૂટ અંદર એડ કરી દીધા છે. પછી પણ આપણે 2 થી 3 મિનિટ વધીને 5 મિનિટ સુધી બધું મિક્સ કરતું રહેવાનું છે, એકદમ સ્લો ફ્લેમ ઉપર, બરાબર. આમાં કાંઈ છે જ નહીં, કારણ કે ચાસણી લેવાની હોય ને તો વિચારવું પડે કે મીઠાઈ કેવી રીતે બનાવી. આમાં તો બધું એક પછી એક મિક્સ કરતું જવાનું છે. ખાલી બધું કટકા કરવામાં ને ક્રશ કરવામાં, છીણવામાં ને એમાં વાર લાગે. ટોપરું છે, માવો છે, આ બધું. બાકી આ બધું આમનામ સ્ટેપ બાય સ્ટેપ મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે અંદર મેં બધી વસ્તુ મિક્સ કરી દીધી છે, માવો, ખજૂર અને ડ્રાયફ્રૂટ. પછી છેલ્લે આપણે એમાં ગુંદર નાખવાનું છે. ગુંદર જો તમને આખો ન ઓલો ભાવતો હોય તો થોડોક મેશ કરી દેવાનો, અને પછી નાખવાનો. તો હા, મને કેટલા બધાએ પૂછ્યું છે કે રશ્મિબેનના ઘરે એના ઘરે માતાજીની જે મૂર્તિ છે એમને બહુ જ ગમી,
અને કેટલાની આવી તો ભાઈ રશ્મિબેને મૂર્તિ રાજસ્થાન બનાવડાવી હતી અને મૂર્તિ કંઈક 70,000ની આવી છે. મને એમ કે 35ની આવી છે, લાસ્ટ ટાઈમ ભૂલ થઈ હતી. તો બધી મૂર્તિ થઈને કંઈક 70,000ની આવી છે. ગણપતિ બાપાની, રિદ્ધિ સિદ્ધિની, હનુમાન દાદાની અને ખોડિયાર માતાજીની બધી મૂર્તિઓ. અને એ લોકો સ્પેશિયલ માતાજીનું તેડું કરવા રાજસ્થાન ગયા હતા, એને એના સસરા અને એના હસબન્ડને બધા. તો જુઓ, બધી વસ્તુ મિક્સ કરીને છેલ્લે નાખ્યું છે ગુંદર. મને ગુંદર ક્રન્ચી ભાવે એટલે મેં ગુંદર આખો જ રહેવા દીધો છે. અને છેલ્લે લાસ્ટમાં નાખ્યું છે ટોપરું, એટલે અંદર જે ઘી હતું એ બધું ટોપરાની અંદર જતું રહેશે, એટલે ઘી કાઢવાનું નથી. કોઈ પણ મીઠાઈમાં છેલ્લે લાસ્ટમાં જો ઘી વધારે હોય તો કાઢી લેવું અને કોઈ સબ્જી વબ્જીમાં વાપરી નાખવું, બાકી ઘી રહેવા દેવાનું. અડદિયામાં તો ખાસ. રશ્મિ કહે તને ગરમ લાગશે, કપડું તો લે. મેં નહીં, મને રામાપીર આવ્યા છે. એટલે રશ્મિ કે કેમ? મેં તો આ ક્યાં ગરમ થયું છે, ઘડીકમાં તો બની ગયું એમ. એટલે હું જાણી જોઈને ડાન્સ કરું છું. અને એ ને ધ્રુવી બંને દાંત કાઢે છે. ધ્રુવી એની બાજુમાં રહી છે છોકરી, જેમનું શ્રીમદ પણ હમણાં નજીક છે ડિલિવરી, અને એમને પણ આવું ખાવાનું મન થાય. પણ ખજૂર ગર્ભવતી સ્ત્રીઓને ન ખવાય, પણ છતાંય થોડોક ખવડાવી દીધો છે, કારણ કે ઈચ્છા અત્યારે જ ખાવાની થાય. તો એમણે ઘણી હેલ્પ કરી છે, માવો છીણી દીધો છે, ડ્રાયફ્રૂટના કટકા કરી દીધા છે. અને એ પણ એકલી રહી છે. પોતે લવ મેરેજ કર્યા હતા અને અત્યારે એના મમ્મી પપ્પાએ સમાધાન કરી નાખ્યું છે. પોતાની જ કાસ્ટમાં કર્યા છે, એટલે કે અમારી પટેલની જ. એટલે ધ્રુવીબેન ખાસા રશ્મિબેનના ઘરે હોય. રશ્મિ એને થોડીક સાચવે, એમ કે બેન એ પ્રેગ્નેન્ટ છે અને એ એકલી હોય. હું અહીંયા અત્યારે એકલી છું, એને સાસુ સસરા ગામડે ગયા છે અત્યારે. તો કે હું એકલી હોય મારે હથવારો થાય, એને એકલા ન ગમે. અને રશ્મિના હાથનું કંઈક ને કંઈક બનાવેલું જેમાં કરે, કારણ કે અત્યારે છોકરીઓને કંઈ બહુ બધું આવડતું ન હોય, પણ ખાવાની ઈચ્છા અત્યારે જ થાય. તો રશ્મિને હથવારો થાય, ધ્રુવીને હથવારો થાય. ઘણાએ મને પૂછ્યું હતું લાસ્ટ ટાઈમ કે આ છોકરી કોણ છે, તો એના પાડોશી છે. અને એ જૂના ઘરે રહેતા ત્યાં પણ એના પાડોશી હતા, અને અહીંયા પણ એના પાડોશી જ છે. તો આ અમારો હથવારો છે રશ્મિબેનનો. અને એવા હથવારા દરેકને એકાદા હોય જ, એના પાડોશી હોય ને અને ફેમિલી મેમ્બર એ બની ગયા હોય, બરાબર ને. તો ધ્રુવીબેન ખાસી મહેનત કરાવે છે. અમે ગમે ત્યારે કંઈક બનાવીએ ત્યારે એ બને છોકરીઓ શીખે અને એને પણ શીખવા મળે, ટેસ્ટ કરે, બરાબર ને. તો જુઓ, એ બે છે ને આવી રીતે થાળીમાં દબાવે છે બધું બનાવેલું, અને હું ખાવાનું કામ કરી રહી છું. કારણ કે મને કોઈ પણ મીઠાઈ હોય ને એ ગરમ ગરમ હોય ને ત્યારે જ મને એ ભાવે, પછી તો અડવાની ન હોય, સામે ન જોવાનું હોય. તો મને તક્ષ શૂટ કરે છે રશ્મિન ભાણો. મને કે માસી તમે ટેસ્ટ કર્યું, મારા મમ્મીને ટેસ્ટ કરાવો. મેં ઓહો મમ્મી વાળો આવડ્યો. પછી મમ્મીને ટેસ્ટ કરાવ્યું અને ધ્રુવીને પણ કરાવ્યું. પણ અત્યારની છોકરીઓને સ્વીટ ન ભાવતું હોય હો, એ તો મને ઓછું ભાવે. આ જંક ફૂડ ખાધેલી પરજાને આ સ્વીટની શું ખબર પડે કે આ કેટલા હાડકા હાલે ખબર છે. ઘણા એમ કે કૃષ્ણાબેન તમને ઠાક નથી લાગતો, એટલે ઠાક લાગે, પણ પપ્પાની ઘરે ઘી, માવો અને દૂધમાંથી બનાવેલી વસ્તુ આ સતત ખાધી છે. ડિલિવરી વખતે પણ ખાસું એવું ઘી ખાધું છે, એટલે હજી પણ આમ દોડામ દોડ કામ કરી શકે છે. અને હાડકા છે ને, હાડકામાં ઘી ગ્રીસનું કામ કરે, એટલે ભાવતું એને ખવાય જ. જો અમારા તક્ષભાઈ જો મોબાઈલ લઈને હોઈ ગયા, 2 પંખા ચાલુ કરીને એની મમ્મી રાડ્યું નાખે છે. એ હોલમાં એસી ચાલુ છે ને 2 પંખા ચાલુ કર્યા છે, તારું ડોહું બિલ આવશે. આ ડાયલોગ કોમન છે, દરેક લેડીઝનો હોય જ, ખાસ અમારી બાયુની. તો હું કોઈ એ સાંભળે છે જો, તો એના મોઢામાં એટલા મોબાઈલમાં ઘૂસી ગયા ભાઈ સ્કૂલેથી આવી. પછી મેં હાલમાં દીકરો આપણે આને છે ને મસ્ત જામી ગયો છે, આપણે ટુકડા કરીએ, મને શૂટ કરી દે. ભાઈને ફોહલાવીને મેં શૂટ ઉપર લગાડ્યા છે. તો જુઓ, 3 થાળીમાં આવી રીતે મેં કાપા પાડી લીધા છે અને સરસ મજાની બનાવી લીધું છે મેં. સુગર ફ્રી, ફૂલ માવાવાળો અને ફૂલ ગુંદરવાળો ખજૂર પાક. તો તમે પણ બનાવો આવી રીતે. જો ભાવે તો ગુંદર ન નાખો તો પણ ચાલે, એ સ્કીપ કરી શકો, બરાબર. પણ મને ભાવે છે અને મને કમરે દુખે છે, એટલે હું ગુંદર અવારનવાર થોડો ખાધા જ કરું છું મીઠાઈ સાથે. એટલે કોઈ પણ મીઠાઈ બનાવું એમાં. તો બની ગઈ છે મારી મસ્ત મજાનું ખજૂર પાક. રશ્મિ, મને ખજૂર પાક ન આવડતો, પણ રશ્મિ જ્યારે ગામડે રહેતી ત્યારે એ ને મારા કાકાની છોકરી, એ બંને આવું કંઈક ને કંઈક શીખા કરતી. થોડોક માવો લઈ આવે ગામમાંથી અને પછી કંઈક ને કંઈક આવું શીખે. બાજુમાં અમારે એક રસોઈયા રહેતા, અમારે એક દાદા હતા, ત્યારે તો એ નથી, અને એમના દાદા હતા, એમનો છોકરો પણ અત્યારે રસોઈ બનાવે છે. એમની પાસે પણ કંઈક ને કંઈક શીખા કરતી. કહે ને કે એકબીજા પાસેથી શીખે. તો રસોબેન આવું શીખા કરે, અને અત્યારે મને એમ કે હાલ બેન હું તને શીખવાડું. તો ઘણું મેં રશ્મિને શીખવાડ્યું, રશ્મિએ મને શીખવાડ્યું. તો બની ગયો મસ્ત મજાનો અમારો ખજૂર પાક. અને બન્યા પછી માતાજીને નહોતો ધરાવવાનો અંગત કારણસર, તો મેં પહેલાં ખાઈ લીધો. જો કે હું માતાજી જ છું, મારા 2 દીકરાની હો. તો સરસ મજાનો બની ગયો છે. તમને કેવી લાગી રેસીપી લખજો કમેન્ટમાં, અને બનાવો તમારા ઘરે. જય માતાજી.